નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 સપ્ટેમ્બર 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર સિસ્ટમની અસર હજુ 48 કલાક દરમિયાન જોવા મળશે. ભારેથી ભારે વરસાદનું અનુમાન છે. સિસ્ટમ ડિપ્રેશન સુધી મજબૂત બની ચૂકી છે. હજુ પણ ઘણા વિસ્તારને ધમરોળે તેવી સંભાવના. આજે તેમજ આવતીકાલે કયા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો મગફળીના પાકની અંદર કેલ્શિયમની ઉણપથી ટોડવા કાળા પડી જાય છે, તો તેના માટે કેલ્શિયમ, બોરોન અને ઝીંકના મિશ્રણનો ઉપયોગ કરવો, જેથી કરીને તમે મગફળીની અંદર ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકો છો. જેના માટે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપની માઇક્રોઝોનો સીબીઝેડ લાવ્યું છે, જેનો છંટકાવ કરીને તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો. આ દવા તમારા નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી જશે. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. હવે મિત્રો વાત કરીએ તો વરસાદના રાઉન્ડની સિસ્ટમ મિત્રો ઘણી મજબૂત થઈ ચૂકી છે. હવામાન વિભાગે ખાસ કરીને 48 કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદનું અનુમાન આપ્યું છે. ખાસ કરીને જે સિસ્ટમ મજબૂત ધીરે ધીરે બનતી જાય છે અને ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર સુધી સિસ્ટમ પહોંચી ગઈ છે. તેનો ઘેરાવ સમગ્ર રાજસ્થાન હોય કે પછી સમગ્ર ગુજરાત હોય, આ તમામ ભાગોની અંદર જોવા મળી રહ્યો છે. અત્યારે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન સુધી સિસ્ટમ પહોંચી ગઈ છે, જેના કારણે મિત્રો પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વરસાદની તીવ્રતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. અમુક એકલ દોકલ વિસ્તારની અંદર પૂર જેવી સ્થિતિ પણ સર્જાય તેવી સંભાવના રહેલી છે. ખાસ કરીને તેનું લોકેશનની વાત કરીએ તો રાજસ્થાન અને ખાસ કરીને થરાદ આસપાસના જે બોર્ડર લાગુ વિસ્તાર છે ત્યાં સિસ્ટમનો ટ્રેક હાલ તો જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો સિસ્ટમ આગળ ગતિ કરશે તો ઉત્તર અથવા તો પશ્ચિમ ઉત્તર દિશામાં આગળ વધે તેવી સંભાવના રહેલી છે. પરંતુ મિત્રો અત્યારે સિસ્ટમ સાવ ધીમી ગતિએ આગળ વધી રહી છે, જેના કારણે વધુ અસર ગુજરાતની અંદર જોવા મળી શકે છે. વાત કરવામાં આવે તો અતિ ભારે વરસાદનું અનુમાન કચ્છના વાગડ, ખાવડા, ધોળાવીરા, નખત્રાણા, બન્ની, રાપર, ભચાઉ, ભુજ, અંજાર સહિતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ એકલ લોકલ વિસ્તારની અંદર જોવા મળી શકે છે. બાકી કચ્છના તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તે ઉપરાંત થરાદ, વાવ, ડીસા, પાલનપુર, અંબાજી વિસ્તાર, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ભાગો, અરવલ્લી સહિતના ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ મધ્યમથી ભારે એકલ દોકલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. બાકી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે. બાકી સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોની અંદર સારા એવા વરસાદો નોંધાઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. જેમાં તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર, મધ્ય, દક્ષિણ, પૂર્વ તમામ ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત, વલસાડ એ વિસ્તાર અને ડાંગ આસપાસ, ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર વધુ સંભાવના રહેલી છે. બાકી દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોની અંદર પણ વરસાદી માહોલ છવાઈ શકે છે. બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર રહેશે તો અપડેટ આપતા રહીશું. હજુ મિત્રો 2 દિવસ દરમિયાન આ સિસ્ટમનું જોર રહી શકે છે. 8 તારીખ સુધી હજુ ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે, જેની મિત્રો એ તકેદારી રાખવી. બાકી ઓવરઓલ ગુજરાતના ભાગોની અંદર સારા એવા વરસાદો નોંધાઈ શકે છે. હજુ વિસ્તારમાં બાકી હોય તો તેને આ 2 દિવસની અંદર વારો આવી જશે. બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર રહેશે તો અપડેટ આપતા રહેશો. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.